દ્વારકા પગપાળા યાત્રાની અંદર મુકેશ અંબાણીનો સેવા કેમ્પ. જ્યાં મિત્રો વાત કીધો દ્વારકા ચાલીને લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે, ત્યારે મિત્રો વાત કીધો મુકેશ અંબાણી રિલાયન્સ કંપની, તમે બધા લોકો જાણતા છો કે આખા ભારતની અંદર સૌથી મોટું નામ છે. હવે મિત્રો વાત કીધો તેમનો સેવા કેમ્પ લાગ્યો છે. હાલ મિત્રો સોશિયલ મીડિયા હેલી ગયું છે કે ભાઈ મુકેશભાઈ અંબાણી પોતે પણ મિત્રો વાત કીધો લોકો માટે સેવા કેમ્પ લગાડી શકે છે. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે હોળી પર્વત ઉપર ક્યાંક ને ક્યાંક દ્વારકાની અંદર લાખોની સંખ્યામાં ગુજરાતમાંથી લોકો ચાલીને જઈ રહ્યા છે, ત્યારે મિત્રો સેવા કેમ્પો પણ અનેકો લાગ્યા છે. પરંતુ સૌથી વધારે નજર હોય તો તે છે મિત્રો વાત કીધો રિલાયન્સ સેવા કેમ્પ ઉપર, કારણ કે મુકેશભાઈ અંબાણીએ પોતે મિત્રો વાત કીધો લગાવ્યો છે. તમે વિચાર તો કરો કે ગુજરાત ઉપર પણ એને અને ગુજરાતમાંથી અને આપણા લોકો માટે કેટલો બધો પ્રેમ છે મુકેશભાઈ અંબાણીને પણ. હવે સારી એવી સુવિધાઓ છે આમની અંદર કંઈક ને કંઈક મુકેશભાઈ અંબાણીની અંદર જે મિત્રો સેવા કેમ્પ છે તેમની અંદર તમને બધા લોકોને ઘણી બધી વસ્તુઓ જોવા મળી જાય છે. મિત્રો ભોજન માટે પણ સુવિધાઓ સારી છે, પાણી માટે બધું તમને સુવિધાઓ મળી જાય છે. તો કંઈક ને કંઈક આપણા માટે ગૌરવની વાત કહેવાય કે ભાઈ મુકેશભાઈ અંબાણી જેવડા મોટા બિઝનેસમેન સૌથી વધારે ગુજરાતની અંદર નામ ભાઈ તેમને જ મિત્રો સેવા કેમ્પ લગાવ્યો હોય તો દ્વારકાધીશને કેટલા બધા લોકો અને કેટલા બધા મિત્રો તે મુકેશભાઈ અંબાણી માનતા છે. તો ખાસ કરીને મિત્રો વાત તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. કંઈક ને કંઈક મુસ્લિમ લોકોએ પણ સેવા કેમ્પ લગાવ્યા છે. તમે વિચાર તો કરો, તે પણ સેવાઓ કરી રહ્યા છે. તો મિત્રો આપણી એકતા દેખાય છે. આનાથી આપણને મિત્રો ખબર પડે કે કોણ ક્યારે કામ આવે. અને મિત્રો દ્વારકાધીશ ઉપર કેટલો બધો વિશ્વાસ છે મુસલમાન લોકોના પણ, કારણ કે તે તો જ મિત્રો વાત લોકોને સેવા કરતા હોય છે. સોશિયલ મીડિયા હાલી ગયું છે અત્યારે મિત્રો વાત લાખોની સંખ્યામાં અઢારે વર્ણના લોકો છે જઈ રહ્યા છે ચાલીને દ્વારકા ખાતે. તો રિલાયન્સ કેમ્પ જે મિત્રો સેવા કેમ્પ રાખવામાં આવશે તેના ઉપર મારી નજર ગઈ, તે માટે તમારા સમક્ષ વિડીયો લેવો છે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી આવનારા ટાઈમની અંદર પણ લાવતો રહો અને તમે બધા લોકો કંઈક ને કંઈક મિસ ના કરતા રહો. આજના વિડીયોમાં આટલું જ. આપણે નવો વિડીયો મળે ત્યારે બધા લોકો જય હિન્દ જય ભારત.